અત્યારે નોકરી મન નો જાવ કેટલા ચડી જાવ ને તાતા કદે તાતા કુણિયા ચક્કર મરાવી જશે ને કે કુણિયા જવા નહીં જઈએ તો હાલો અત્યારે લીંબુડી માંથી ફઈ હાટું તોડી લઉં લીંબુ જુનાગઢ જાય છે તો આપણે જાવું ફઈ ના ઘરે हाँ ये कर लो पहले ચાલો આપણે પહોંચી ગયા છીએ ગોમતા અને ગોમતા સ્ટેશનના આપણા બ્લોગર આરજે દાણી ધારિયા સાહેબે હવે ફોન કર્યો હતો કે હાલો આવી કારખાને જતા હતા ત્યાંથી કીધું હાલો જવું છે જુનાગઢ કે હાલો જાય તો જો આ ઠેલો હોત લઈને આવે પાછળ આવે જ છે આયરિયા આરજે દાણી ધારિયા સાહેબો ઠેલો લઈને જો પાછા આવ્યા નોકરી મન નો જાવ હાલો હાલો તો ચાલો 7:46 થઈ ગયા અને હું અને આરજે દાણી ધારિયા સાહેબ ઉપડી ગયા જુનાગઢ ચડવા માટે કેટલા ચડ્યા ભાઈ ભાઈ મોટની પદમાં અમે ન હોય વાલા અમે ખુદ એક મોજ છીએ अच्छा हमको सिखा रिया है આપણે દાદર ડેમ અહીંયા નીકળ્યા છે અહીંથી જાય સીધી પોરબંદર નવી બંદર ત્યાં દરિયાને મળીએ આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ ફઈને ત્યાં અને ફઈ બનાવે છે દૂધ બોલ મીઠા વાળું નવ ને 25 થઈ ગઈ અને હવે અમે ચડવાનું ચાલુ કરી દઈશું ગિરનાર જય ગિરનારી આજ તો શનિવાર છે તો આપણે આકડાની મેળા ચડાઈ આવ્યા છીએ અહીંયા રોકડિયા હનુમાનજી રાતે રાતેની જૂની મસ્તી આવું બધું લખેલું છે પ્લાસ્ટિક નહીં વાપરવાનું ને એવું બધું આ વસ્તુ બહુ ગમી કારણ કે પ્લાસ્ટિક હવે બંધ કરી દીધું આવું પરકમમાં થવું જોઈએ કારણ કે અહીંયા પરકમમાં શીશા લાટ થઈ ગઈ ભેગા अच्छा પ્લાસ્ટિક અહીંયા તો ગિરનારમાંથી બંધ કર્યું છે હવે ડોલી આવે હમણાં ખડખડાટીનો અવાજ આવશે તો પૂરેપૂરા નીતરી ગયા પલરી ગયા પણ અહીંયા આટલા નીતરી ગયા ને પલરી ગયા ને પછી એક વસ્તુની મજા આવે પવન આવે ને એટલે એવી એસી જેવી ઠંડી હવા આવે ને એસી ટૂંકું પડે આમાં ये तो लेटेस्ट न्यूज़ है ભાઈ ભાઈ હાલો ગિરનાર ચડવા ઉનાળામાં પહેલી વાર આપણે જય ગિરનારી જય ગિરનારી જટાશંકરનું મંદિર જાય જૂના પગથિયા આવે ચાલો આપણે 10:15 વાગ્યા છે અને આરજે દાણી ધારિયા સાહેબ કે હવે અમારે પાછું જવું છે કઈ એમ થોડું હાલે ગઈ મારી વિકેટ ખડી ગઈ એવું થોડું હાલે ગઈ અને આ ત્રણેય ભાઈઓ છે ને રાપરથી આવે છે કચ્છથી એ કે આપણે ચડવું જ છે દાતાર ગમે એમ થાય તો આપણે એને ભેગા હિલા જઈએ હવે થોડોક વિહામો ખાઈને બાકી ઠેઠ સુધી ચડવાનું થાય છે ધારિયા સાહેબ નીચે ભેગા થાય તો જય ગિરનારી પાછળ આવી મહારાષ્ટ્રથી આવે નાના છોકરાઓ એટલા મોડા ચડતા હતા ચાલો આપણે ચડવા માંડ્યા કચ્છવા રાજા ઉપર ચડી ગયા હા ભાઈબંધ આપણા જીપીએસસી કરે ગાંધીનગરમાં ભેગા થઈ ગયા રાપર કચ્છનું રાપર હો કચ્છ નહીં દેખાતો રાપરમાં વાગડ ગામ વાગડ હો સામે દેખાય જમિયલ સાદ હતા આપણે હમણાં જ ગયા હતા ચડવા આ પણ છે દેખાય વાદળા
રાપર સ્ટેટ. તો જો આ પથ્થર દેખાય રાણક દેવીનો પથ્થર હે. રાણક દેવીએ નીચેથી થાપા મારીને રોક્યો હતો. આ ગિરનાર પડી જવાનો હતો. થાપો માર્યો એટલે રોકાઈ ગયો. બાકી અત્યારે ગિરનાર હોત નહીં. અત્યારે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે 1117 મીટર. ફૂટમાં કહું તો 3666. ચાલો 11:30 વાગ્યા ને હવે અમે પીશું લીંબુ શરબત. બને હા નાખી દીધો. ચાલો 11:41 થઈ. પહોંચી ગયા જૈન દેરા. રાપર સ્ટેટ જોઈ રહ્યા પાછળ. ચાલો જૈન દેરા ભૂગા પણ ત્યાં પાણી ભરવા નથી દેતા શીશા. તો આપણે હવે જાઉં હાથી પગે. ભાઈ ભાઈ હવે તમને આવડી ગયું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હવે અવાજ આવ્યો જી. જય ગિરનારી. આવી ગયો જો હાથીએ પગ માર્યો ને કુંડ બન્યું હતી. 14,000 નદીનું પાણી આવે પણ પાણી જ નથી. લિફ્ટ થઈ બંધ. હવે લટકી રહ્યા બધા. જે આપણે એવું જ્ઞાન મળ્યું છે કે આને કહેવાય ધર્મનો ધક્કો. એટલે સુધી આવ્યા પાણી ભરવા. પાણી જ નહોતું. જૈન દેરાએ નો ભરવા દીધું, અંદર નો ભરવા દીધું, બહાર નો ભરવા દીધું. અમે અહીંયા આવ્યા કીધું હાથી પગે હવે ભલે. હવે લગભગ કળિયુગ આવી ગયો. કન્યા પાણી હોય જ. બરોબર ને ભાઈબંધ? બરાબર. જેટલો થાક આટલા પગે જે ચડે એટલો લાગ્યો એટલો ખાલી પાણી ભરવા ગયા મને. साला ये दुख का खत्म नहीं होता बे. ચાલો આપણે જઈએ રાજુલ ગુફાએ. આ બાજુ જવાનું છે. રાપર વાળા કે અમને નથી આવું થાકી ગયા. લગ્ન થવાના કારણે મહાસતી રાજુ દાદાને પ્રાર્થિત થઈ રહ્યા છે. વર્ણન સાંભળવું છે કે આપને ખબર છે? ભગવાન જ્યારે ચૌરીસુરી નગરીથી જાન લઈ જુનાગઢ તરફ આવ્યા છે. તમે લોકો આજ યાત્રા કરવા માટે પરમાત્માના ચરણ. રાજુલ માતાજીના દર્શન કરી આવ્યા અને હવે આપણે જાસુ ઉપર અંબાજી તરફ. કચ્છવાળા બધે વહી ગયા છે રાપરવાળા. જોઈ કેટલે ભેગા થાય છે. આપણે જઈએ હવે હટાહટી. ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા છે દોસ્તારો પાસે. જો રાપરના ને ફૂલે ફૂલ ગરમી. કેવી મજા આવે? મજા બહુ આવે પણ થોડું થાક લાગે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. ભાઈ ભાઈ સિંગ ખાતા ખાતા જઈએ હવે. એન ભાઈ ટમલા લેવા ગયા છે. હાલો ટમેટાના શીપડા લાલ લાલ હો. હિરેનભાઈ લઈ આવ્યા. મસ્તી ના હે ને? હાલો ભાઈ અંદર સને કંસાભાઈ, નવીનભાઈ ને હિતેશભાઈ. થોડાક વળી સાઈડ આવી જો. હવે રાઉન્ડ થઈ ગયો જો. 1:30 વાગ્યા અંબાજી પહોંચી ગયા. જય અંબેમાં. રાપર સ્ટેટ તો હોઈ ગયા. ગિરનાર में बाहर रोपे ओला અહીંયા જઈ છે સેટ પોઈન્ટ. અહીંયા આપણે પાણી ભરશું. ચક્કી પાણી પીતું વેતું પાણી. ચાલો આપણે પરસદી લઈ લીધી. હાલો ગાયના ગરામાંથી નીકળ્યા.
મજા આવી ટાટું ટાટું લાગ્યું મજા આવી ટાટું ટાટું લાગ્યું એ ગુરુ ગોરખનાથ નહીં હૈ सागर किनारे राधा राधा तो हम लोग गए हैं गिरनार दर्शन के लिए दत्तात्रेय के दर्शन किया बाबा जी के दर्शन किए और चल पड़े हैं गोरखनाथ यहाँ पर जाएंगे